સરકારી સ્કૂલમાં તો એમ જ કે આટી બાટી ઘમઘમાટી જેણે જેણે મારું નામ લીધું ને એને એટલે આખો ક્લાસ ચૂપ. સરકારી સ્કૂલમાં જે ન ભણાવે એને કહી દઉં, સરકારી સ્કૂલ એટલે તમને એને બધી વસ્તુ ફ્રીમાં મળે. એડમિશન તમને ફ્રીમાં મળે, લખવાના વાંચવાના બે ચોપડા તમને ત્યાં ફ્રીમાં મળે, સાહેબની પતળી ઝીકવા મળે, નિશાળની પત્તર ઠોકવા મળે, બેન્ચું કોતરી નાખવા મળે, પંખા વાળી દેવા મળે, તમે જેવા છો એવા તમને વર્તાવાનો મોકો મળે. હા, તમારો અંદરનો કીડો જે અંદરનો જાનવર હોય ને એ તમને બહાર કાઢવા મળે. અને આટલું બધું કર્યા પછી તે તમને ત્યાં જમવાનું મળે. હા, અમુક સ્કૂલમાં રોજ જમવાનું હોય. કોકવાર દાળ ભાત હોય, કોકવાર દાળ ઢોકળી હોય, કોકવાર બહુ પ્રેમ ઉભરાઈ ગયું હોય તો સમોસા હોય, પાઉંભાજી હોય, ભેળ હોય, ઘણી બધી વસ્તુ હોય. સરકારી સ્કૂલ હોય ને મિત્રો, એટલે ત્યાં કોઈ ઘંટભાઈ કોઈ ભણવા આવતું હોય, કોઈને ભણવામાં સેડ ન હોય. કાં સાહેબોની પીન મારવા આવે અને કાં ખાલી ખોટી પાયું ચડાવવા આવે અને છેવટે કાંઈ નો કામ હોય તો છેવટે જમવા આવે. સરકારી સ્કૂલના વિદ્યાર્થી પાસેથી એના બેગમાંથી ચોપડા નીકળે કે ન નીકળે, એનું કંપાસ બોક્સ નીકળે કે ન નીકળે, સાહેબે દીધેલું લેસન નીકળે કે ન નીકળે, પણ એ ટણપાવ પાસે બેગમાંથી થાળી જરૂર નીકળે. ખરેખર આ થાળીના બે ઉપયોગ છે. એક તો ત્યાં જમવા હાટું, અને સાહેબ ન હોય ત્યારે કોન્સર્ટ કરવા હાટું. ડાયરાથી નીચેનો માહોલ ન હોય ક્લાસમાં, ખાલી પૈસા ઉડવાના જ બાકી હોય. આ થાળીથી એવી રમઝટ હાલતી હોય. એટલે મિત્રો ન્યાય આવો નિયમ હતો, પોતપોતાની થાળી પોતે લઈને આવું, તમને અહીંથી જમવાનું આપવામાં આવશે. હવે એ થાળી લેવા હાટું જે ઘરે રમઝટ બોલતી ને, હાય 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 હાય, બધા વિદ્યાર્થી પોતપોતાની માવરૂપે આજીજી કરતા હોય ઘરે જઈને, પ્લીઝ મમ્મી મને રસોડામાંથી એક થાળી આપી દો, ત્યાં અમને નિયમ છે, નાના બટા તું ખોઈ નાખી ત્યાં અડલા બદલી થઈ જાય, આ હું મારા લગ્નમાં લાવી દીધું હોય, મારા બાપાને કોતરેલું નામ છે, લઈ જાવ્યો ને તો મારા હાહું લઈ જા 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 જા. સરકારી સ્કૂલના છોકરા એટલા માથા ભારે હોય ને વાત કરવામાં. એક દી અમારા સાહેબ ક્લાસમાં આવ્યા ને બધાને અસાઇનમેન્ટ ચેક કરતા હતા. એ ટોપા ઊભો થાવ, અસાઇનમેન્ટ ક્યાં? સાહેબ ઘરે ભૂલાઈ ગયું. સાહેબે પાસે આવ્યા, એ પાસે એમ કે થાળી યાર એ બોલો ને, જમવામાં આવું છે, બોલી જાઓ જલ્દી બોલો. સાહેબે બે ઢોલ ને થાળ એ કે હારાવ ભણવા આવો છો કે જમવા આવો છો? ત્યાં કોઈ ખાવ ખૂણામાં બેઠેલો બંકો બોલ્યો, સાહેબ એટલું બધું હોય તમે હું કામ ટિફિન લઈને નથી આવતા? અને સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓનું અંદર બોન્ડિંગ એટલું ને કે વાત કરો. પ્રાઇવેટ સ્કૂલમાં તરત જ સાહેબને ગણી આવે, સાહેબ આ તો આમ કરતો હતો, સાહેબ આમ કરે, સાહેબ આમ કરે. સરકારી સ્કૂલમાં તો એમ જ કે આટી બાટી ઘમઘમાટી જેણે જેણે મારું નામ લીધું ને એને એટલે આખો ક્લાસ ચૂપ, કોઈ ન બોલે. આ સાહેબ એમ કે ને ફટાફટ નામ દઈ દો, બાકી આખા ક્લાસને બારો કાઢી આખો ક્લાસ બારો નીકળે. ગવર્મેન્ટ સ્કૂલ હોય ને મિત્રો, એટલે બે જણા બહુ એબસન્ટ રહે. પહેલા નંબરે આવે સાહેબ અને બીજા નંબરે આવે સ્ટુડન્ટ્સ. સાહેબો અને નિશાળે આવવાની તો સેલ ન હોય, અને આવ્યા હોય તો એને ભણાવવાની સેલ ન હોય. અમારા ક્લાસના જે ટોપરિયા હોય ને એ સાહેબને બોલાવે છે, સાહેબ આવો ને યાર, આવો ને ના યાર આજે નથી આવવાનું, આવો સાહેબ આજે જુમો પીસથી ભણાવી નાખો, આજ પાઠ પૂરો કરી નાખો, લેસનમાં લખતા આવજો. લે હાલ આવું અમારે કેવા સાહેબ હતા, એ આવે બેહે અને આખો પાઠ વાંચી જાય. બધા વાંહે વિમાન ઉડાડતા હોય, બેન્ચું બદલતા હોય, પણ એ કોઈની સામું ન જોવે. વાંચ્યા જ રાખે, જુમો પીસથી આમ હતો ને એને વેણુ પ્રત્યે બહુ પ્રેમ હતો, અને આજની તારીખે વેણું પાઠ બધા લેસનમાં લખતા આવજો. આપણે એમ કહેવાય સાહેબ 2 વાર, સાહેબ આટલું બધું ન હોય 3 વાર, સાહેબ રહેવા દો ને આટલું આમ કરો માં 4 વાર. હવે જો બોલે તો હજી 1 વાર વધારે દો. સરકારી સ્કૂલમાં મિત્રો પ્રાર્થના સભા ભરાય ને ત્યારે તમને એક વ્યવસ્થિત જે સાહેબ હોય ને તમને ભાષણ દેવા આવે. ક્રોધ કદાપી ન કરવો જોઈએ, મારી હાથ ચાલાકી આવું તો કદાપી ન કરવું જોઈએ. આવું બધું જે કરતા હોય એ બધા રાક્ષસ કહેવાય. એટલે આવી બધી પ્રવૃત્તિઓ કદાપી ન કરવી જોઈએ. એ દરેક પ્રવૃત્તિઓ બારોલો પીટીનો સાહેબ કરતો હોય. હા, જે મોડા આવ્યા હોય ને, આ તમારા બાપનો બગીચો છે, હે ધર્મશાળા ખોલીને રાખી છે, મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે એટલે હાલમાં વધારે વાગશે. હા, એટલો ખૂંખાર હોય ને, આવડો મોટો પીવીસીનો પાઇપલાઇન બહાર ઊભો હોય અને બધાને એવા સાપકા મારે ને. મેં કીધું પેલા ઓલા પીટીના રાક્ષસને આ સભામાં બેહાડો તો એને આ બધું ભાષણ સાંભળવાની જરૂર છે, અમારે જરૂર નથી. એને પેલા રાક્ષસમાંથી માણસ બનાવો. એમાં જ્યારે એક્ઝામ નજીક આવે ને ત્યારે બધા છોકરાઓની અંદર એક્ટર પંડમાં આવી જાય. હારામારી એક્ટિંગ કરે કે અમને બધું આવડે છે. હા, ચાલુ પરીક્ષા છે ને, બાજુવાળામાં જોવે, આગળ જોવે, પાછળ જોવે, બધી રીતના જોઈ લે. પણ જેવા સાહેબ જોઈ લે ને તરત જ ન્યૂટનની ગતિનો નિયમ વિચારવા માંડે.
આમ જોવે પછી સાહેબ નજીક આવે, સપલી આંચ એ સપલી, સાહેબ રેવા દો ને, ખાલી 10 માર્કનું જ રહી ગયું. હોમાંથી 10 માર્કનું જ રહી ગયું? ના સાહેબ 33માં. દઈ દો ને. પછી અમુક તો એવા બંકા હોય ને સાહેબની પત્તર ઠોકે, સાહેબ ખરા ખોટા કયો ને, હાસું ખોટું નથી આવડતું કયો ને. પછી સાહેબ એમ કે હાસું ખોટું હાસું લખને. પછી સાહેબ 2 જ ખરા ખોટા પૂછાણા તો ઠોકા લખને ગમે 1-2 હાસું ખોટું એમ ગમે. હા સાહેબ કયો ને તમે 2 માર્કનો સવાલ છે, તું ફેલ જ થવાનો છે, નહીં થતો હું કરી દઈ. સાહેબ આ તમારું રાજકારણ કહેવાય. આખું વરત અમે બધે મારી પતડી જીકી. એક્ઝામમાં આવો તમારો કહનો કાઢી નાખું ને તો મારું નામ આ સાહેબ. પરીક્ષામાં મારી બાજુ એકવાર એવો ઠોઠડો આવ્યો હતો ને, એવો ઠોઠડો. એક તો મારી પાસે કોઈ દી કોઈ ભણેલા આવ્યા જ નહીં, કોઈ દી ટોપર આવ્યો જ નહીં કે એનામાં જોઈને ચોરી કરી શકું. એ મને પૂછે આમાં શું આવે, એટલે ભાઈ મને નથી આવડતું, ભાઈ તું મને ક્યાં પૂછેશ. એ રીતે ઠોઠડો આવી ગયો, બધું મારામાં જ જોઈને લખે, આવડે. હું જે લખું એ કરે, હું લીટોડા પાડો તે લીટોડા પાડે. સાહેબ જોઈ ગયા કે ભાઈ આ તો આનામાં ચોરી કરે છે. આવ્યા એની પાસે, જેવા સાહેબ બાજુમાં આવ્યા ને, લાઇટ કેમેરા એક્શન, એક્ટિંગ ચાલુ. સાહેબ 15 કયા ઘડિયામાં આવે? સાહેબ કે આજે ગુજરાતીનું પેપર છે, ગણિતનું પેપર કાલે હતું, બહુ ગેમું 2 વાર દેવાનું મન થયું. હા સાહેબ ગણિત તો મારું પ્રિય વિષય છે, ગણિત તો મને બહુ ગમે વાંચું, ગણિત ગણવાનું હવે વાંચવાનું હવે. હા સાહેબ એ જે કહેવાય, મને ગણિત તો બહુ ગમે. કાલે જ તારું પેપર જોયું, રોલ નંબર સિવાય કાંઈ નહોતું લખ્યું, 10 વાર લખતો આવશે. સાહેબ ખાલી પ્રશ્નપત્ર જ તે ને, તું બહાર આવી તો જરાક, તને પ્રશ્નપત્ર આપું, જવાબ પત્ર આપું ને બીજું ઘણું બધું આપવું. બહાર એકથી એક નંદ ભેરા હોય ખરેખર. મારે મિત્રો સ્કૂલ લાઈફ એ પૂરી ને કોલેજ લાઈફ એ પૂરી. પણ જ્યારે હું કોલેજ લાઈફમાં હતો ને ત્યારે મારે એક પ્રોફેસરે મને સાહેબ તરીકે એક પરીક્ષામાં મોકલ્યો હતો કે ભાઈ મારે થોડું કામ છે, તું અહીં ઘડીક ઊભો રહે એમ, બરાબર, ધ્યાન રાખો ચોરી બોરી ન કરે ને. એટલે આજે ચોરી કરતા હોય ને એને એવો વેમ હોય કે સાહેબને કંઈ દેખાતું જ નથી, કાંઈ નથી દેખાતું, એ એનામાં જ વ્યસ્ત રહે, બરાબર. તો મેં એક જગ્યાએ જોયું કે 2 છોકરા હે ને સપ્લીની આપલે કરતા હતા. આમ છે તો વાંયથી અંબાવે, પાછું વાંયથી આગળ લે. હું જોઈ ગયો, મેં કીધું ડાયરેક્ટ ધાડ નથી પાડવી, ફરતો જાઓ. એકદમ પાછળ જે બેઠો હતો ને એ વાંયથી બેસી ગયો, અને જે આગળ બેઠો હતો ને મેં ધીમેકથી કીધું સપ્લી લાય, એને સપ્લી મને આપી દીધી. બીજું આવું છે, સાહેબ જવા દો તમે, સાહેબ જવા દો, કોઈ જવું નહીં કરું, સાહેબને ન કહેતા, સાહેબ પેક સાફ કરવા જાઓ છો સાહેબ. રો મિનિટો મને દઈ આવી ગઈ, બધું હું બધું સપ્લીને આપલે કરે છે ક્યારનો. જવા જાઓ ને સાહેબ, નહીં કરું યાર, તમે હેરાન કરો મને. એ દિવસ એવી મજા આવી ગઈ ને, જવા જાઓ ને સાહેબ, પેશાબ બારા કાઢવા માંડો, પેશાબ કરવા જવું છે સાહેબ, જવા દો. થેન્ક યુ સો મચ. મળીએ આપણે નવા વિડીયોમાં. સી યુ ઇન ધ નેક્સ્ટ વન. પીસ આઉટ.